સંગની અસર થાય છે અને થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જો તમારા ઘરે તમારા માથે ઠાકોરજી બિરાજે છે, અમારે બધી અનુકૂળતા ના ઈલાબેન, અમારા આમ છે તેમ છે, અનુકૂળતા કરવા વાળો તમારા ઘરે તમને તમારી જિંદગી અનુકૂળ કરી દીધી, તમને આવા તૈયાર કરીને અનુકૂળતા આપી, તમને ઘર આપ્યું, વર આપ્યો, છોકરા, બધી અનુકૂળતા કરી દીધી. હવે એ પોતે એને રહેવાની અનુકૂળતા નહીં કરે, તમે આજે બાના કાઢો છો બધા, એમ નો ભૂષ્ટાવાય. એ તો પછી છે ને તમે વાતું કરતા હોય હા પાડી દઈએ ને ઘરમાં, પછી ઉપાધિ થાય. એટલે મેં શેની ઉપાધિ થાય? પછી 4 જણા આવ્યા હોય ને એમાં 3 તૈયાર થયા ને ઓલું ચોથું હળી કરે. એ કે આમ તો હજી દીકરી પરણાવવાની બાકી છે. મેં લીલામ જવાનું આવે તો તમે ઓલા વિષ્ણુદત્ત એવું કયો ઉભા રહે ભાઈ, હજી આમ દીકરી પરણાવવાની બાકી છે. એ કે એમાં કોઈનું આવ્યું ચીલાબેન તો આપણું હાલ, તમારા લગ્ન થયા પેલા નાનપણમાં લગ્ન